આજનું બાળક ના ઉપર ભણવાનું એટલું બધું ભાર હોય છે. આપણે જોઈએ છીએ કે સાહેબ 5-5 વર્ષ 6-6 વર્ષના બાળક પાછળ એવડું બધું બેગ ઉપાડીને જાય છે જેનાથી ઉપડે નહીં. આપણે ઘણી વાર એમ થઈ જાય કે ઓહો અવળું બધું વજન લઈને બાળક ભણવા જાય છે. પણ સાહેબ ભણતર હંમેશા ભાર વગરનું હોવું જોઈએ તો જ સારું લાગે. બાળકને સાથે ભણતરની સાથે બાહ્ય જ્ઞાન પણ આપવાની જરૂર છે. ખાલી ચોપડીના જ્ઞાનથી કાંઈ દુનિયામાં થવાનું નથી. બાળકને થોડું ખોપડીનું જ્ઞાન પણ આપવું જોઈએ. અને ચોપડીનું નકરું હશે તો કાંઈ એનો ઉપયોગ બાળક કરી નહીં શકે. પણ સાથે સાથે ભણતરની સાથે ગણતર હશે ને તો એ ગણતર પરિવાર આપી શકે. એટલા માટે કહું છું કે ખાસ કરીને બાળકને સંસ્કારો એવા આપવાની જરૂર છે. અને બીજું, અપેક્ષાઓ વધતી જાય છે કે મારો બાળક 100 માર્ક લઈને આવશે, મારો બાળક 99 PR લઈને આવશે, મારો બાળક 100 PR લઈને આવશે. એમાં ને એમાં ક્યાંક આપણે એ બાળકનું બાળપણ ખોઈ દઈએ છીએ. આપણી અપેક્ષાઓ બધી જ આપણે બાળક ઉપર નાખી દઈએ છીએ. એટલા જ માટે ઘણીવાર આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે 10મામાં રિઝલ્ટ ન આવવાને કારણે કે 12માં રિઝલ્ટ ન આવવાને કારણે બાળકે સુસાઇડ કર્યું છે. તો હું ખાસ કરીને કહું છું કે એટલું બધું પણ ભાર બાળક ઉપર ન મૂકો કે બાળકની સુસાઇડ આપણે બાળકને પણ ખોઈ નાખીએ. એટલું ભાર ક્યારેય બાળક ઉપર ન મૂકવો કે આપણા હાથમાંથી બાળક છીનવી જાય.